નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 12 બીજગણિતીય પદાવલી। પ્રશ્ન 1 પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। પહેલું છે x ના 3 ગણામાં 2 ઉમેરતાની પદાવલી ખાલી જગ્યા છે તો 3x + 2। બીજું y ના અડધામાંથી 1 બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે તો y ભાગ્યા 2 - 1। ત્રીજું 4x y ઘન પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે તો જવાબ આવશે 4। ત્રીજું 3x² + 5 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો જવાબ આવશે 2। પાંચમું 9x - 6y + 4 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો જવાબ આવશે 3। છઠ્ઠું જે બહુપદીમાં એક જ પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય તો એકપદી। સાતમું જે બહુપદીમાં 2 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય તો દ્વિપદી। આઠમું જે બહુપદીમાં 3 પદ હોય તેને ખાલી જગ્યા કહેવાય તો ત્રિપદી। નવમું y ઘન એટલે કે y ની 3 ઘાતના અવયવો ખાલી જગ્યા છે તો y × y × y। દસમું 3x અને -7x એ ખાલી જગ્યા પદો છે તો સજાતીય। 11મું 5x² y અને 5xy² એ ખાલી જગ્યા પદો છે તો વિજાતીય। 12મું 8x - 6y + 2x - 4y નું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો 10x - 10y। 13મું 2x - 5y + 5y - 2x નું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો 0। 14મું જો x = 1 હોય તો 2x ઘન + 5 ની કિંમત ખાલી જગ્યા થાય તો 7। 15મું જો x = -1 હોય તો 8 - 3x² ની કિંમત ખાલી જગ્યા થાય તો 5। 16મું આવી આકૃતિ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળીની જરૂર પડે તો જવાબ આવશે 11। 17મું આકૃતિ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળીની જરૂર પડે તો 10। 18મું આવી આકૃતિ બનાવવા માટે ખાલી જગ્યા દિવાસળીની જરૂર પડે તો 8। 19 9 ટપકા વડે ભૌમિતિક આકૃતિ ખાલી જગ્યા છે તો ચોરસ। 20મું આકૃતિ આકાર બનાવવા ખાલી જગ્યા દિવાસળી જોઈએ તો 12। પ્રશ્ન 2 કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનમાં ખાલી જગ્યા પૂરો। પહેલું છે 10માંથી x ના 4 ગણા બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે તો 10 - 4x। બીજું y નો 5મો ભાગ 8માં ઉમેરતાની પદાવલી ખાલી જગ્યા છે તો 8 + y ભાગ્યા 5। ત્રીજું 5x² y ની 4 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે તો 5। ચોથું 2x ની 4 ઘાત + 3x² - 9 બહુપદીમાં ખાલી જગ્યા પદો છે તો 3। પાંચમું ખાલી જગ્યા એકપદી છે તો 9। છઠ્ઠું 3x + 1 દ્વિપદી છે ખાલી જગ્યામાં આવશે 3x + 1। સાતમું ખાલી જગ્યા ત્રિપદી છે તો આવશે 3x + y + 2। આઠમું 9x² + 6x + 3 બહુપદીમાં અચળ પદ ખાલી જગ્યા છે તો જવાબ આવશે 3। નવમું 3x² y ના અવયવો ખાલી જગ્યા છે તો 3 × x × x × y। 10મું -5 x ની 3 ઘાત y ની 4 ઘાત અને 4 x ની 3 ઘાત y ની 4 ઘાત એ ખાલી જગ્યા પદો છે તો સજાતીય। 11મું 4x અને 4y ખાલી જગ્યા પદો છે તો વિજાતીય। 12 5x - 3 + 4 - 5x નું સાદુરૂપ ખાલી જગ્યા છે તો 1। 13 8x² + 3 ઓછા બીજા કૌંસમાં 8x² + 3 નું સાદુરૂપ ખાલી જગ્યા છે તો જવાબ આવશે 0। 14મું જો x = -2 હોય તો 3x² + 5 ની કિંમત ખાલી જગ્યા થાય તો 17। 15મું જો x = -1 અને y = 1 હોય તો 2x² - 3y ની કિંમત ખાલી જગ્યા થાય તો -1। 16મું આવી આકૃતિ બનાવવા ખાલી જગ્યા દિવાસળી જોઈએ તો 9। 17મું આવી આકૃતિ બનાવવા ખાલી જગ્યા દિવાસળી જોઈએ તો 9। 18 6z નું સજાતીય પદ ખાલી જગ્યા છે તો -4z। 19મું -8x નું વિજાતીય પદ ખાલી જગ્યા છે તો -8xy। 20મું 23 અને ખાલી જગ્યા સજાતીય પદો છે તો 32। પ્રશ્ન 3 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલું છે -3x² y ની 5 ઘાત z ની 4 ઘાત પદમાં સંખ્યાત્મક સહગુણક ખાલી જગ્યા છે તો જવાબ આવશે D -3। બીજું
-2 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y એ ખાલી જગ્યા છે તો એનું ભેગા કરીએ તો જવાબ આવશે -2x ઘન y વર્ગ એટલે જવાબ આવશે C. ત્રીજું ખાલી જગ્યા સજાતીય પદો છે જવાબ આવશે D -7x અને 5x. પાંચમું ખાલી ચોથું 5x ઘન વત્તા 4x વર્ગ વત્તા 3x વત્તા 2 માં ખાલી જગ્યા પદો છે જવાબ આવશે D -7x અને 5x. પાંચમું ખાલી જગ્યા વિજાતીય પદો છે તો જવાબ આવશે D 6x અને 6y. છઠ્ઠું x ને x વડે ગુણી 8માંથી બાદ કરતાની પદાવલી ખાલી જગ્યા છે તો જવાબ આવશે B 8 - x વર્ગ. સાતમું જો x બરાબર -2 હોય તો -3x ઘનની કિંમત ખાલી જગ્યા થાય જવાબ આવશે A 24. આઠમું જો x બરાબર -1 હોય તો x ની 4 ઘાત ઓછા x ની 3 ઘાત ઓછા x વર્ગ -x ની કિંમત ખાલી જગ્યા થાય તો જવાબ આવશે B 2. નવમું આવી આકૃતિ બનાવવા ખાલી જગ્યા દિવાસળી જોઈએ તો જવાબ આવશે C 7. દસમું ખાલી જગ્યા ટપકા વડે ચોરસની રચના થઈ શકે જવાબ આવશે D 25. 11મું 5x ની 4 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 8માં ખાલી જગ્યા અચળ પદ છે તો જવાબ આવશે D એટલે કે 8. 12મું જોડાયેલા 3 અયુ બનાવવા ખાલી જગ્યા દિવાસળી જોઈએ તો જવાબ આવશે A 7. ચોથો પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલું પંચકોણના એક શિરોબિંદુમાંથી 5 વિકર્ણો દોરી શકાય તો ખોટું. બીજું જો n પ્રાકૃતિક સંખ્યા હોય તો 2n + 1 એ ખાલી એકી સંખ્યા હોય તો સાચું. ત્રીજું જો n પ્રાકૃતિક સંખ્યા હોય તો 2n એ બેકી સંખ્યા હોય તો સાચું. ચોથું y² માંથી -5y ની 2 ઘાત બાદ કરતા -4y² બાકી રહે તો ખોટું. પાંચમું 5x વર્ગ ઓછા 4x વત્તા 3 એ ત્રિપદી છે તો સાચું. છઠ્ઠું x અને yના સરવાળાના અડધામાંથી 1 બાદ કરતા પદાવલી x + y / 2 બરાબર 1 મળે તો સાચું. સાતમું 7 + 5x વર્ગ ઓછા 3x ઘન વત્તા x માં અચળ પદ x છે તો ખોટું. આઠમું 9x ની 6 ઘાત y ની 5 ઘાત z ની 4 ઘાતમાં સંખ્યાત્મક સહગુણક 9 છે તો સાચું. નવમું y ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા -2 અવયવ ધરાવતું પદ -2x વર્ગ y વર્ગ છે તો સાચું. દસમું pq વર્ગ અને -4a વર્ગ p એ વિજાતીય પદો છે તો ખોટું. પાંચમું નીચેની બાબતોની પદાવલી લખો. x માંથી y બાદ કરી પરિણામ અડધામાંથી 5 બાદ કરતા તો જવાબ આવશે x ઓછા y ભાગ્યા 2 -5. બીજું p અને q ના ગુણાકારના 3 ગણામાં 2 ઉમેરતા તો 3pq + 2. ત્રીજું x અને y ના સરવાળાના વર્ગમાંથી 3 બાદ કરતા તો કૌંસમાં x + y બાર વર્ગ ઓછા 3. ચોથું x ના ઘનમાંથી y નો વર્ગ બાદ કરી પરિણામને 2 વડે ગુણતા તો x ઘન ઓછા y વર્ગ ભાગ્યા 2. પાંચમું x અને y ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા તો જવાબ આવશે xy ઓછા કૌંસમાં x વત્તા y. છઠ્ઠું x ના 2 ગણામાંથી y ના 3 ગણા બાદ કરી 5 વડે ભાગતા તો જવાબ આવશે 2x ઓછા 3y ભાગ્યા 5. પ્રશ્ન 6 નીચેના પદો માટે પદ અને અવયવને ટી ચાર્ટ વડે દર્શાવો. તો પહેલું છે x વર્ગ ઓછા 2y તો આપણે પહેલાં બનાવીને અહીંયા x વર્ગ લખવાના અહીંયા 2y લખવાના તો x વર્ગ એટલે એનું પાછા અવયવ પાડવાના x અહીંયા x વચ્ચે ગુણાકાર નિશાની ગણે આપણે ના મૂકીએ તો પણ ચાલે. 2y છે તો અહીંયા એના -2 અને અહીંયા y. અહીંયા બીજું છે 4x ઘન ઓછા 5x વર્ગ વત્તા 3 તો આ રીતે દોરી અને પછી અહીંયા પહેલું પદ લઈશું 4x ઘન અહીંયા વચ્ચે બીજું પદ લઈશું -5x વર્ગ અહીંયા 3. હવે 4 ના અવયવ પડશે તો 4 પછી x ઘન છે એટલે x ગુણ્યા x ગુણ્યા x અહીંયા -5x વર્ગ છે પહેલાં -5 અને x વર્ગ એટલે x ગુણ્યા x 3 ના નહીં તો 3 ના 3 એમના એમ. પ્રશ્ન 7 નીચેની પદાવલી માટે પદમાં ચલ x ના ઘાતના સહગુણકો લખો. 6x છે તો જવાબ આવશે એનો સહગુણક કયો આગળ જે સંખ્યા લખી હોય આપણે લખવાનું તો 6. બીજું છે
7x², તો જવાબ આવશે -7. ત્રીજું છે 4x3, તો જવાબ આવશે 4. ચોથું -x⁴. અહીંયા જો સગુણક લખેલો ના પણ આપણે પદનો સગુણક 1 ગણવાનું, પણ માઇનસ હોય તો -1. પાંચમું 2xy, તો જવાબ આવશે 2y. છઠ્ઠું 5x²y², તો અહીંયા આવશે 5y². સાતમું 9x3y, તો અહીંયા જવાબ આવશે 9y. આઠમું -8xy², તો એ જવાબ આવશે -8y². આઠમું છે નીચેની પદાવલી માટે પદના અવયવો લખો. પહેલું છે 9x3y², તો 9ના 9 જ લખવાના, આપણે એના અવયવ પાડવા નહીં. એક્સના પાડવાના x × x, y² છે એટલે y × y. બીજું 15x3, તો 15 × x, y ની 3 ઘાત એટલે y 3 વખત લખવાનું, y × y. ત્રીજું છે -4x², y ની 4 ઘાત, તો -4 × x × x × y × y. ચોથું -8x y 4 ઘાત, તો અહીંયા -8 × x × y × y. પાંચમું a bની 2 ઘાત, cની 3 ઘાત, તો a bની 2 ઘાત છે એટલે b × b, cની 3 ઘાત છે એટલે c × c. છઠ્ઠું -5 a b c d, તો -5 × a × b × c × d. નવમો પ્રશ્ન, નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ એકપદી, કઈ દ્વિપદી ને કઈ ત્રિપદી છે તે લખો. પહેલું છે જો 10x² + 5. હવે પદ ક્યારે છૂટું પડે, વચ્ચે પ્લસ માઇનસ નિશાની આવે એટલે છૂટું પડે, તો એક પદ ને 2 પદ એટલે આપણે શું લખવાનું, દ્વિપદી. બીજું છે -4, આમાં એક જ પદ છે એટલે એકપદી. ત્રીજું 3x + 2x² + 1, અહીંયા જો એક પદ, 2 અને 3 પદ એટલે ત્રિપદી. ચોથું 3x - 1 + x², તો આ પણ ત્રિપદી. પાંચમું -5x, આ એક જ પદી. છઠ્ઠું 3x + 1, દ્વિપદી. સાતમું 9x + 2, દ્વિપદી. આઠમું 7 + 3x + x², તો ત્રિપદી. નવમું -10x ની 3 ઘાત, તો એકપદી. દસમું -10x - 10, તો દ્વિપદી. દસમો પ્રશ્ન 10, નીચેનામાંથી જે સજાતીય પદો હોય તેની સામે સાચું અને વિજાતીય પદ હોય તેની સામે ચોકડી કરો. હવે સજાતીય પદોમાં આપણે આગળની સંખ્યા જે સગુણકો નહીં જોવાનું, ચલ અને ચલનો ઘાતાંક જોવાનો, એટલે કે ABCDનો અક્ષર એની પર ઘાત લખેલી સરખી હોવી જોઈએ. અહીં જો આ જોડીમાં 3x² અને -x², તો xની બરાબર અહીંયા 2 ઘાત છે, અહીંયા પણ 2 ઘાત છે એટલે સાચું. આપણે આગળની સગુણક જોવાનું નહીં, હોય કે ના હોય, નાનો હોય કે મોટો જોવાનો નથી. બીજું 4xy અને 4x, તો ખોટું, કારણ કે અહીંયા xy છે ને એકલો x જ છે એટલે ખોટું. ત્રીજું x² y3, અહીંયા x3 y2 એટલે ખોટું. ચોથું -1 15, તો આ સાચું, 2 અચલ પદ એટલે સજાતીય કહેવાય. પાંચમું 6x² અને 6y², તો ખોટું. છઠ્ઠું 9x - 21x, તો સાચું. સાતમું -13x અને 13, તો ખોટું. આઠમું -4xyz અને xyz, તો સાચું. નવમું 3abc - 4abc, તો સાચું. જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ